માસ્ટરી એવી છે કે ડાયાબિટીસ હતું 6 મહિનાથી તકલીફ થતી. મને પરિવાર જેવું જ લાગે. કાનની બુટ્ટી પહેરવામાં તકલીફ. 7 દિવસમાં તકલીફ જ નથી. ઈ એટલો વિશ્વાસ લઈને આવ્યા હતા. મંજુલાબેન પડસાળા, હેમાળ ગામ, આપણી પાસે દાઢ કઢાવવા માટે આવ્યા હતા. આમ તો આ લોકો આવે ને એટલે દાદા આવે, બા આવે, એટલે મને પરિવાર જેવું જ લાગે કે મારા પરિવારના કોઈ મોટા વડીલ આવ્યા છે કે સદસ્ય આવ્યા છે. અને ઈ મને એવી રીતે રાખે. આપણે દાઢ કઢાવીમાં હજી કેટલો ટાઈમ થયો? 7 દિવસ. 7 દિવસ. 7 દિવસમાં અત્યારે કઈ દુખાવો તકલીફ કઈ? બે નહીં 7 દિવસમાં તકલીફ જ નથી. અને ઈ એટલો વિશ્વાસ લઈને આવ્યા હતા કે કરાવવું છે તો સાહેબ પાસે, બાકી ક્યાંય કરાવવું નથી. અને દાઢ કઢાવી એના પછી અત્યારે દવા ગોળી કે કઈ ચાલુ નથી. બરાબર ને? સાહેબનું કામકાજ બહુ સારું છે અને સાહેબમાં મને વિશ્વાસ છે તો સાહેબનો વિશ્વાસ રાખજો પણ ખરા. અચ્છા. બધાએ. હા. અને દાદા તમે શું કહેવા માંગશો? હું તો એટલું જ કહીશ કે સાહેબને કોને ખબર ભગવાનની દયા શું હોય, પણ માસ્ટરી એવી છે કે દાંત કાઢતી વખતે કોઈ જતી ખબર નથી. ખબર જ નથી પડતી. અને આમને પાછું ડાયાબિટીસ હતું અને લોહી પાતળું કરવાની દવા ચાલુ હતી, બીપી ની દવાઓ ને બધી ચાલુ હતી. એટલે એવા કન્ડિશનમાં આપણે બહુ સારી રીતે કંટ્રોલ કરીને બધું કાઢ્યું છે, એટલે કોઈ તકલીફ નથી થઈ. બરાબર. બહુ અને સારું કામ. મેન તો વડીલો તરીકે તમારા આશીર્વાદ રાખજો અમારી. ઈ જ કામ કરે છે.